નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી બહેનો માટે લાંબા સમય પછી આ રાજ્ય સરકાર દ્વારા એક સારા સમાચાર આપ્યા છે. આંગણવાડી સહાયકોના પ્રમોશન કોટામાં રાજ્ય સરકારે વધારો આખરે જાહેર કરી દીધો છે. આંગણવાડી સહાયકોના પ્રમોશન કોટામાં ફેરફાર સાથે સરકારે આંગણવાડી સહાયકોને પ્રમોશન કોટા વધારીને લગભગ 50% કરી દીધો છે, જે પહેલા 25% હતો. આ નિર્ણય અનુભવી સહાયકો માટે કારકિર્દીમાં ઉન્નતિ માટે નોંધપાત્ર તક પૂરી પાડશે. આ પગલાંથી આંગણવાડી કાર્યકરોમાં નવી આશા જાગી છે, જેઓ લાંબા સમયથી પ્રમોશન અને નવી ભરતીની માંગ કરી રહ્યા હતા. તો ખાલી જગ્યાઓ માટે જે નવી ભરતી યોજના ભરતી પ્રક્રિયા જે ચાલી રહી હતી તે પૂર્ણ થયા પછી ખાલી જગ્યાઓ ભરવા માટે નવી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માહિતી રાજ્ય સરકારે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આપવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગીતા બુક્કલે આંગણવાડી કેન્દ્રોમાં ખાલી જગ્યાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને રાજ્યમાં કુલ 25,962 આંગણવાડી કેન્દ્રો છે, જેમાં 25,962 કાર્યકર્તાઓ અને 25,450 સહાયકોની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, પરંતુ હાલમાં ફક્ત 23,106 કાર્યકર્તાઓ અને 20,641 સહાયકો જ કાર્યરત છે. માનદ અને ભરતીની સ્થિતિની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો અને સહાયકોની જે ખાલી જગ્યાઓ ભરવાનો પ્રસ્તાવ મહિલા અને બાળ વિકાસ વિભાગ પાસે પડતર હતો. આ પ્રક્રિયા લાંબા સમયથી પેન્ડિંગ હતી, પરંતુ હવે સરકાર તેને ટૂંક સમયમાં શરૂ કરવાની યોજના બનાવી રહી છે. હજુ સુધી સ્પષ્ટ નથી કે ભરતી જિલ્લા સ્તરે કરવામાં આવશે કે રાજ્ય સ્તરે. પગારની વાત કરીએ તો 10 વર્ષથી વધુ અનુભવ ધરાવતી આંગણવાડી કાર્યકરોને 14,750 રૂપિયા, 10 વર્ષથી ઓછો અનુભવ ધરાવતી આંગણવાડી કાર્યકરોને 13,250 રૂપિયા અને સહાયકોને 7,900 રૂપિયા માનદ વેતન ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધન્યવાદ.